સુરતના અમરોલી વિસ્તારમાં આવેલ આ સિવાય નામની હોસ્પિટલમાં ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણનો ગોરખધંધો ચાલતો હતો, જ્યાં જિલ્લા આરોગ્ય અધિકારીની ટીમે દરોડા પાડી આ સમગ્ર રેકેટનો પર્દાફાશ કર્યો છે. કોસાડ રોડ પર આવેલી સિવાય હોસ્પિટલમાં ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ ચાલતું હતું, જેની માહિતી મળતા જિલ્લા આરોગ્ય અધિકારીની ટીમે છટકું ગોઠવી રેડ પાડી હતી, જ્યાં રૂપિયા લઈ ગર્ભ પરીક્ષણ કરતા હોવાનું બહાર આવ્યું હતું. ત્યારે હાલ જિલ્લા આરોગ્ય અધિકારીની ટીમે હોસ્પિટલના તબીબ હિતેશ જોશીની ધરપકડ કરી સોનોગ્રાફી મશીન સહિતની વસ્તુઓ સીલ કરી છે. જો કે BHMSની ડિગ્રી હોવા છતાં ગર્ભ પરીક્ષણ કરવામાં આવતું હતું તેવી પણ માહિતી સામે આવી છે. વિસ્તારમાં છે જેમના ડોક્ટર ઝડફિયા અને એની સાથેનો એક રિક્ષા ડ્રાઈવર છે બળગુજર કરીને, એ લોકો જેમના સંપર્કમાં આવતા સગર્ભા બહેનોને જે એમની તપાસ કરવાની થતી હોય, બાબો કે બેબી જાણવાનું, એવા લોકોનો સંપર્ક કરીને આ હોસ્પિટલમાં એને રિફર કરવામાં આવતા હતા અને એનું પૈસા લેવામાં આવતા હતા. એટલે એ જે ડૉક્ટર વિજય ઝડફિયા અને એની નીચેના 2-3 વ્યક્તિઓ છે, એનું જે રેકેટ બહાર પાડ્યું છે અમે, અને એમના નિવેદનમાં આવ્યું છે, સચોટ એ લોકોએ માહિતી આપી છે કે શિવમ હોસ્પિટલમાં ગર્ભ પરીક્ષણ માટે મોકલવામાં આવતા હતા. ઘણા બધા પેશન્ટોના નંબર તેમજ જે લેવડ દેવડનું જે ટ્રાન્ઝેક્શન થયું છે એ પણ અમને ખબર પડી છે. એ પણ અમે કોર્ટમાં રજૂ કરીશું. 10,000 થી 15,000 રૂપિયા એક પેશન્ટ પાસેથી લેવામાં આવતા.